हेलो एवरीवन। આપણે લાસ્ટ વિડીયોની અંદર કાર્ય વિશ્લેષણની ઉપયોગિતા, લાભો અને ફાયદાઓ જોયા હતા। કાર્ય વિશ્લેષણવાળો પોઈન્ટ અહીંયા ખતમ થઈ જાય છે। એના પછીનો નવો પોઈન્ટ સ્ટાર્ટ થાય છે, કાર્યવર્ણન। તો કાર્યવર્ણનનો અર્થ અને વ્યાખ્યા જોઈએ। શ્રી ડેલ યોડર કાર્યવર્ણનની આ પ્રમાણે વ્યાખ્યા આપે છે। કાર્ય વિશ્લેષણ દ્વારા મેળવાયેલી માહિતીઓની વ્યવસ્થિત રૂપરેખાને કાર્યવર્ણન કહી શકાય। કાર્યવર્ણન કોને કહેવાય? અને ડેલ યોડરના મત પ્રમાણે કાર્યવર્ણન એટલે શું કે કાર્ય વિશ્લેષણ દ્વારા મેળવાયેલી માહિતીઓની વ્યવસ્થિત રૂપરેખાને કાર્યવર્ણન કહી શકાય। કાર્યવર્ણનમાં કરવાનું કાર્ય, તેમાં સામેલ જવાબદારીઓ, બુદ્ધિ ચાતુર્ય અને તાલીમની જરૂરિયાત, કેવી પરિસ્થિતિમાં કામ કરવાનું છે, અન્ય કાર્યો સાથેનો સંબંધ અને કાર્ય માટે જરૂરી ગુણો વગેરેનું વર્ણન કરવામાં આવે છે। કાર્યવર્ણન કોને કહેવાય? તો જેના માટે સૌથી પહેલાં આપણે આગળ જોઈ ગયા કે કાર્ય વિશ્લેષણ કોને કહેવાય। તો કાર્ય વિશ્લેષણ દ્વારા જે કોઈ પણ માહિતી મળેલી હોય એ માહિતીને ધ્યાનમાં રાખી અને એની એક વ્યવસ્થિત રૂપરેખા તૈયાર કરવામાં આવેલી હોય, જેને કાર્યવર્ણન કહેવાય। ત્યાર પછી કાર્યવર્ણનની અંદર કર્મચારીએ કયું કાર્ય કરવાનું છે, એ કાર્યની સાથેની જવાબદારી કઈ છે, એની સાથે એની પાસે જે કોઈ પણ પર્ટિક્યુલર ફેક્ટર હોય એ ફેક્ટર કેવી રીતે યુઝ કરી શકશે, એને કેવી સિચ્યુએશનમાં કામ કરવાનું છે, આ બધા જરૂરી ગુણોનું વર્ણન છે જે કાર્યવર્ણનની અંદર કરવામાં આવે છે। આ થઈ ડેલ યોડર પ્રમાણેની વ્યાખ્યા। ત્યાર પછી હવે આપેલું છે ચીફ એન્જિનિયર શ્રી બ્રુસ એ લેન્સ જણાવે છે કે સારું કાર્યવર્ણન કાર્ય મૂલ્યાંકનના હેતુઓ સિદ્ધ કરવા માટે અત્યંત આવશ્યક છે। કાર્યવર્ણન એ કાર્યની પરિસ્થિતિ, ફરજો, જવાબદારીઓ વગેરેની લેખિત નોંધ છે। ડેલ યોડર કરતાં બ્રુસે લેન્સ છે એ પોતાની વ્યાખ્યા થોડી અલગ આપે છે। એ શું કહે છે કે ભાઈ સારું કાર્યવર્ણન છે એ કાર્ય મૂલ્યાંકનના હેતુઓ સિદ્ધ કરવા માટે અત્યંત આવશ્યક છે અને કાર્યવર્ણન છે એ કાર્યની પરિસ્થિતિ, ફરજો, જવાબદારીઓ વગેરેની લેખિત સ્વરૂપે નોંધ રાખે છે। કાર્યવર્ણન એ ખાસ કાર્ય અગર કાર્યની ફરજો, જવાબદારીઓ, અન્ય જરૂરિયાતો વગેરેની લેખિત નોંધ છે, જે દ્વારા યોગ્ય કર્મચારીની પસંદગીનું કાર્ય સરળ પડે છે। કાર્યવર્ણનમાં મુખ્યત્વે નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે। કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો આપણે જોઈએ કાર્યનું નામ, વિભાગ, કાર્યનો નંબર, કાર્યનું સંક્ષિપ્તમાં વર્ણન, કાર્યની મહત્વની પ્રક્રિયા, કાર્યમાં વપરાતો માલ સામાન, યાંત્રિક સામગ્રી, કાર્યની પરિસ્થિતિ, અન્ય કાર્યો, અન્ય કાર્યો સાથેનો સંબંધ, કાર્યની ફરજો અને જવાબદારીઓ, કાર્ય માટે જરૂરી ગુણો, લાયકાત, તાલીમ, અનુભવ, પગાર ધોરણ વગેરે। આ બધી વસ્તુની જરૂર છે એ શેમાં પડે? જ્યારે કાર્યવર્ણનની માહિતી છે એ એકત્ર કરી અને લેખિત સ્વરૂપે નોંધ કરવાની હોય એ સમયે આ બધા જ અહીંયા આપણને જે વિકલ્પો આપેલા છે એ બધા જ વિકલ્પોની નોંધ રાખવી એની અંદર જરૂરી હોય છે। ઉપરોક્ત વિગતોનો કાર્યવર્ણનમાં કેવી રીતે સમાવેશ કરી રજૂ કરવામાં આવે છે તે જાણવા માટે કાર્યવર્ણનનો નીચે આપેલો નમૂનો તપાસવાનું રસપ્રદ બનશે। અહીંયા આપણને આખો કાર્યવર્ણન પત્રકનો નમૂનો આપેલો છે। તો ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ વર્ક્સ, ઉદ્યોગનગર, રાજકોટ, એના ફોન નંબર આપેલા છે। ગ્રામ, એનર્જી, ફર્સ્ટ વન છે કાર્યનું નામ લેથ ઓપરેટર, સેકન્ડ વન છે કાર્યનો નંબર LO240, થર્ડ વન છે વિભાગ એટલે કે યંત્ર વિભાગ, ફોર્થ વન કાર્યનો હેતુ લેથ ઉપર ઓઇલ એન્જિનના ક્રેન્ક શાફ્ટ બનાવવા। જો લેથ ઓપરેટર છે એનો જ કાર્યવર્ણનનો નમૂનો છે, તો એનો કાર્યનો નંબર છે LO240। એ કયા વિભાગની અંદર કાર્ય કરે છે? તો યંત્ર વિભાગની અંદર। એના કાર્યનો હેતુ શું હોય છે? તો લેથ ઉપર જે ઓઇલ એન્જિનના ક્રેન્ક શાફ્ટ બનાવવાના હોય એ એનું કાર્ય હોય। કાર્યનું વર્ણન સામાન્યતઃ યંત્ર વિભાગમાં લેથ ચલાવવાનું અને વિગતવાર વર્ણન ક્રેન્ક શાફ્ટના અર્ધ તૈયાર લોખંડના હાથા મેળવવા અને તેની ગણતરી કરવી તથા ડિલિવરી લેવી, ક્રેન્ક શાફ્ટના હાથા લેથ ઉપર યોગ્ય રીતે ગોઠવી
જરૂરી જગ્યાએ કાપા મૂકવા તથા કાણા પાડવા, જે માટે માપ અને ચોકસાઈ અંગે અવારનવાર ફોરમેનની સૂચનાઓ ધ્યાનમાં લેવી, યોગ્ય કાપકૂપ થઈ ગયા બાદ તથા કાણા પાડ્યા બાદ તેને નીચે ઉતારી માપ અંગેની પૂરી ચોકસાઈ કરી લેવી. એનું મેઇન કામ આ જ હોય છે, પણ એના સિવાયનું કામ હોય છે કે સામાન્યતઃ યંત્ર વિભાગમાં લેથ ચલાવવાનો. ત્યાર પછી છે કાર્ય માટે જરૂરી ગુણ. લોખંડની ધાતુ કાપવાનું તથા લેથ ચલાવવાનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. પગાર ધોરણ. નવા ઉમેદવારોને કુલ 4,250 મળશે. વિશેષ લાયકાત અને અનુભવ ધરાવનારને ઊંચા પગાર ધોરણનો લાભ મળશે. એકમના નિયમો અનુસાર પ્રત્યેક વર્ષે વધારો, સવલતો તથા બઢતીના લાભો મળશે. આ આખો એના કાર્યવર્ણનનો નમૂનો થયો. ત્યાર પછી જોઈએ કાર્યવર્ણનની ઉપયોગિતા અથવા ફાયદાઓ. તો એની ફર્સ્ટ ઉપયોગિતા કે એનો ફાયદો છે કાર્યનું સ્વરૂપ, જરૂરિયાત વગેરે યોગ્ય રીતે જાણવા કાર્યવર્ણન અત્યંત ઉપયોગી છે. કાર્યવર્ણનનો ઉપયોગ ક્યારે કરી શકાય? કાર્યનું સ્વરૂપ અને કાર્યની જરૂરિયાત કેટલી છે જે આપણે વધારે ડિટેલમાં જાણી શકીએ. સેકન્ડ વન છે ભરતી અને પસંદગી વિધિમાં યોગ્ય કર્મચારીની પસંદગી કરવામાં કાર્યવર્ણન જરૂરી માહિતી પૂરી પાડે છે. કર્મચારીની લાયકાત અને ગુણો અનુસાર તેને ફરજની સોંપણી થાય છે. કાર્યનું સ્વરૂપ અને જરૂરિયાત સિવાય કોઈપણ કર્મચારીની જ્યારે ભરતી અને પસંદગી કરવાની હોય તો એની અંદર કાર્યવર્ણન દ્વારા પૂરેપૂરી માહિતી મળી રહે છે. આપણે જેવી રીતે આગળ જોયું એવી રીતે કે કાર્યવર્ણનમાં ફરજો, જવાબદારી, ગુણો, લાયકાતો આ બધી વસ્તુનો સમાવેશ થઈ જતો હોય, એટલે એના પછી એની ભરતી અને પસંદગી છે જે કરવામાં આવે છે. કર્મચારીઓ. થર્ડ વન છે કર્મચારીઓ માટે પણ કાર્યવર્ણન અત્યંત ઉપયોગી પુરવાર થયું છે. તેઓ પાસે કેવા પ્રકારના કામની અપેક્ષા રાખવામાં આવે છે તેની જાણ થવાથી તેઓ સંતોષપ્રદ પરિણામો આપી શકે છે. ત્યાર પછી અહીંયા થર્ડ બેનિફિટમાં આપેલું છે કે કર્મચારીઓને કાર્યવર્ણન છે એ એકદમ સારી રીતે અને ઉપયોગી પુરવાર થયું છે. શું કામે? કારણ કે કોઈ પણ કંપની છે એ કર્મચારી પાસે કેવા કામની અપેક્ષા રાખે તેની જાણ કર્મચારીને પહેલેથી જ થઈ જાય છે અને પરિણામે કર્મચારી છે એ કંપનીને પોતાનું સેટિસ્ફાઈડ રિઝલ્ટ આપી શકે છે. ત્યાર પછી છે ફોર્થ વન કર્મચારીને તાલીમ, બઢતી, બદલી વગેરે બાબતોમાં પણ કાર્યવર્ણન ખૂબ ઉપયોગી વિગતો પૂરી પાડે છે. હવે આપણે જોઈએ કાર્ય વિશ્લેષણ અને કાર્યવર્ણન વચ્ચેનો તફાવત. ફર્સ્ટ વન છે કાર્ય વિશ્લેષણનો હેતુ કાર્ય અંગેની તલસ્પર્શી અને સર્વગ્રાહી વિગત મેળવવાનો છે, જ્યારે કાર્યવર્ણનનો હેતુ કોઈ ખાસ કાર્ય અંગેની ચોકસાઈપૂર્વકની અને સંક્ષિપ્તમાં વિગતો મેળવવાનો છે. બંનેનો હેતુ અલગ અલગ છે. કાર્ય વિશ્લેષણનો હેતુ શું છે? કાર્ય અંગેની તલસ્પર્શી અને સર્વગ્રાહી વિગત મેળવવાનો. જ્યારે કાર્યવર્ણનનો હેતુ શું હોય છે કે કોઈ પણ પર્ટિક્યુલર ખાસ કાર્ય અંગેની ચોકસાઈપૂર્વકની અને સંક્ષિપ્તની વિગત મેળવવાનો. આમ કાર્ય વિશ્લેષણ સામાન્ય હેતુસર કરવામાં આવે છે, જ્યારે કાર્યવર્ણન અમુક ખાસ વિશિષ્ટ હેતુસર કરવામાં આવે. કાર્ય વિશ્લેષણ સામાન્ય હેતુસર હોય તો કાર્યવર્ણન છે એના માટેનો અમુક વિશિષ્ટ ખાસ હેતુ હોય. સેકન્ડ વન છે કાર્ય વિશ્લેષણ એ કાર્યનો વિસ્તૃત અભ્યાસ છે, જ્યારે કાર્યવર્ણન એ ટૂંકસાર છે. કાર્ય વિશ્લેષણની અંદર કાર્યની માહિતી વિસ્તૃત રીતે અપાય છે, જ્યારે કાર્યવર્ણનની અંદર ટૂંકમાં એટલે કે જેટલી જરૂરિયાત પૂરતી હોય એટલી જ માહિતી અપાય છે. થર્ડ વન છે કાર્ય વિશ્લેષણ પહેલાં કરવામાં આવે છે, ત્યારબાદ કાર્ય વિશ્લેષણની વિગતોનો ઉપયોગ કર્યા પછી કાર્યવર્ણન કરવામાં આવે છે. આપણે સૌથી પહેલાં જ્યારે કાર્યવર્ણનની વ્યાખ્યા જોઈ એની અંદર શું કીધું કે કાર્ય વિશ્લેષણની રૂપરેખા, કાર્ય વિશ્લેષણ ઉપરથી જે માહિતી મળેલી હોય એના ઉપરથી કાર્યવર્ણનની રૂપરેખા છે એ તૈયાર કરવામાં આવે છે. એટલે અહીંયા એ બંને વચ્ચેનો તફાવત પણ એક એ થયો કે સૌથી પહેલાં વિગતો માટે કાર્ય વિશ્લેષણ ઉપયોગી છે. કાર્ય વિશ્લેષણ થઈ જશે ત્યાર પછી એનો ઉપયોગ છે જે કાર્યવર્ણનમાં કરવામાં આવે છે. તો આ કાર્યવર્ણનવાળો આખો પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું કાર્ય જરૂરિયાત.